પોતાની રાશિમાં પ્રવેશતાં જ દૈત્ય ગુરુ શુક્ર થશે મહેરબાન। આ રાશિઓ જીવશે રાજા જેવું જીવન। તેમને મળશે ધન વૈભવનો ભંડાર। દૈત્યોના ગુરુ શુક્ર સપ્ટેમ્બર મહિનામાં પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। તેવામાં કેટલીક રાશિના જાતકોને સૌથી વધુ લાભ થવાનો છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દૈત્યોના ગુરુદેવ શુક્ર લગભગ 24 દિવસ બાદ રાશિ પરિવર્તન કરે છે। એવામાં ઘણી વખત એક માસની અંદર 2 વખત રાશિ પરિવર્તન કરે છે। શુક્રને સુખ સમૃદ્ધિ ધન સંપત્તિ આકર્ષણ પ્રેમ અને વૈભવ વગેરેનો દેવતા માનવામાં આવે છે। મિત્રો, આપને જણાવી દઈએ કે જુલાઈ માસના અંતમાં શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે। ત્યારબાદ ઓગસ્ટના અંતમાં કન્યા રાશિમાં જશે। ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરશે। શુક્રના પોતાની જ રાશિમાં પ્રવેશ કરવાથી અમુક રાશિઓને ખૂબ જ લાભ થઈ શકે છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધન વૈભવના દાતા 18 સપ્ટેમ્બરના રોજ બપોર 2:40 સમયે તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે। આ રાશિમાં 13 ઓક્ટોબરના સવારે 6:08 સુધી રહેશે। શુક્રના રાશિ પરિવર્તનથી દરેક રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે, તો તેનાથી કેટલીક રાશિઓ પર સારી અસર થવાની છે, જેથી આ રાશિના લોકોના ભાગ્ય ખુલી જશે। તેઓ આ સમય દરમિયાન રાજા જેવું જીવન જીવશે। તો મિત્રો, એ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, ચાલો આપણે આ વિડીયોમાં જાણીએ। તો મિત્રો, આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલા હે શનિદેવ, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો। તો મિત્રો, મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। કુંભ રાશિ। આ રાશિમાં નવમા ભાવ એટલે કે ભાગ્ય ભાવમાં વિરાજમાન થશે। એવામાં આ રાશિના જાતકોનું ભાગ્ય સંપૂર્ણ સાથ આપશે। વિદેશોમાં બિઝનેસ કરતા જાતકોને ખૂબ લાભ મળી શકે છે। ધાર્મિક કાર્યોમાં ઉત્સાહથી ભાગ લેશો। આધ્યાત્મ તરફ ઝુકાવ વધશે। પરિવારમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ સમાપ્ત થશે। જીવનમાં શાંતિ રહેશે। વર્કિંગ વુમન માટે પણ સમય ખૂબ સારો રહેશે। સરકારી કાર્યોમાં પણ તમને સફળતા મળશે। સિંહ રાશિ। આ રાશિમાં શુક્ર 3જા ભાવમાં વિરાજશે। આ ભાવને સાહસ, ઈચ્છા શક્તિ, દ્રઢ સંકલ્પનો માનવામાં આવે છે। એવામાં તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે। આધ્યાત્મિકતામાં રસ વધશે। ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો। ઘરનું વાતાવરણ યોગ્ય રહેશે। ઘરમાં આનંદ સમૃદ્ધિની સાથે વિશ્વાસથી ભરપૂર રહેશો। કાર્યક્ષેત્રમાં તમારા કામની સરાહના થશે। સહકર્મીઓ સાથે સારા સંબંધો બનશે। સરકારી ક્ષેત્રમાં ખૂબ લાભ થશે। સામાજિક દાયરાઓ વધશે। ભાગ્યનો સાથ મળવાથી દરેક ક્ષેત્રમાં સફળ થશો। સિંગલ લોકોને પાર્ટનર મળી શકે છે। જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમે આ સમયગાળા દરમિયાન કરી શકો છો। સમાજમાં માન સન્માન વધશે। તમે વિવિધ માધ્યમો દ્વારા વિકાસ કરશો। તેનાથી સમાજમાં માન સન્માન વધશે।
તમારા વ્યવસાયિક ભાગીદારો સાથેના તમારા સંબંધો પણ સુધરશે, જેનાથી તમારા વ્યવસાયમાં રહેલી તકલીફ દૂર થશે. તમારે વ્યવસાય માટે મુસાફરી કરવી પડી શકે છે, પરંતુ તમને આનો ફાયદો થશે. તમે કેટલાક નવા લોકો સાથે વેપાર કરી શકો છો. આનાથી તમે તમારા બિઝનેસને આગળ લઈ જઈ શકશો. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. તમારા જીવનસાથી સાથે ચાલી રહેલ અણબનાવ પણ સમાપ્ત થઈ શકે છે. કર્ક રાશિ. શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરીને આ રાશિના ચોથા ભાવમાં રહેશે, જેથી આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે. પરિવારમાં ચાલતી સમસ્યાઓ દૂર થશે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. પરિવારમાં સેલિબ્રેશનનો માહોલ રહેશે. ઘર, પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાનું સપનું જોઈ શકો છો. તમારા પૈસા ખર્ચ થશે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓથી સાવચેત રહો. બિઝનેસમાં ખૂબ લાભ થશે. દાંપત્ય જીવનમાં ચાલતી સમસ્યાઓ દૂર થશે અને જીવન સુખમય પસાર થશે. પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે. કાર્યસ્થળ પર તમારી મહેનત ફળ આપશે. તમારા કામની પ્રશંસા થશે. આ સાથે પગારમાં પણ વધારો થઈ શકે છે. તમારા કામને ધ્યાનમાં રાખીને તમને પ્રમોશનની સાથે કોઈ મોટી જવાબદારી પણ આપવામાં આવી શકે છે. વેપારમાં પણ પ્રગતિની સંભાવના છે. વેપારમાં સંવાદિતા જાળવવામાં તમે સફળ થઈ શકો છો. ભવિષ્ય માટે તમે જે કામ કરશો તેમાં તમને સફળતા પણ મળી શકે છે. તમારા સંબંધો સુધરશે. આ સાથે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરશો. તમને જ્ઞાન અને ધર્મમાં ખૂબ જ રસ રહેશે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. મિથુન રાશિ. સમસપ્તક યોગની રચના આ રાશિના લોકો માટે પણ શુભ સાબિત થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓનો અંત આવી શકે છે. વેપાર અને નોકરીમાં ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે. જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમે આ સમયગાળા દરમિયાન કરી શકો છો. સમાજમાં માન સન્માન વધશે. તમે વિવિધ માધ્યમો દ્વારા વિકાસ કરશો. તેનાથી સમાજમાં માન સન્માન વધશે. તમારા વ્યવસાયિક ભાગીદારો સાથેના તમારા સંબંધો પણ સુધરશે, જેનાથી તમારા વ્યવસાયમાં રહેલી તકલીફ દૂર થશે. તમારે વ્યવસાય માટે મુસાફરી કરવી પડી શકે છે, પરંતુ તમને આનો ફાયદો થશે. તમે કેટલાક નવા લોકો સાથે વેપાર કરી શકો છો. આનાથી તમે તમારા બિઝનેસને આગળ લઈ જઈ શકશો. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. તમારા જીવનસાથી સાથે ચાલી રહેલ અણબનાવ પણ સમાપ્ત થઈ શકે છે. ધન રાશિ. શુક્રનું રાશિ પરિવર્તન આ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી 9મા ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમે ભાગ્યશાળી બની શકો છો. તમે સમાજના મોટા અને પ્રભાવશાળી લોકોને મળશો, જે તમને ભવિષ્યમાં ફાયદો કરાવી શકે છે. આ સમયે તમે નાની કે લાંબી યાત્રા પર જઈ શકો છો. તમે કોઈ પણ ધાર્મિક અથવા શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. ભાગ્ય તમારા પક્ષે હોવાથી તમારા બધા કામ સરળતાથી પૂર્ણ થશે અને તમારું મન પ્રસન્ન અને સંતુષ્ટ રહેશે. મેષ રાશિ. મિત્રો, આ યોગ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી 5મા ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને તમારા બાળક સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે.
તમે તમારા વ્યક્તિત્વમાં પણ સુધારો જોશો અને ભાગ્યની મદદથી ઘણા કાર્યો સરળતાથી પૂર્ણ થશે. બીજી બાજુ, જો તમારો કોઈ પ્રેમ સંબંધ હોય તો તમારા પ્રેમ લગ્ન થઈ શકે છે. તમે અણધાર્યા નાણાકીય લાભ પણ મેળવી શકો છો. ઉપરાંત, જેઓ બાળકની ઈચ્છા રાખે છે તેઓને સંતાન પ્રાપ્તિનું આશીર્વાદ મળી શકે છે. જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડિયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડિયો તમને સૌથી પહેલા મળે. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડિયોમાં. ત્યાં સુધી રાધે રાધે.